તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે વારાણસીમાં અમારો બીજો દિવસ અને અમે લોકો નીકળી ગયા છે મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો ક્યાં ક્યાં જઈએ છીએ એ બધું બતાવું. જો અહીંયા પ્રહાન મસ્ત ક્યુટ રેડી થઈ ગયો છે નવા કપડાં પહેરીને. ચાલો મમ્મી પણ અહીંયા રેડી છે. તો જો હોટલની બહાર નીકળતા જ તરત જ છે ને માર્કેટ સ્ટાર્ટ થઈ જાય છે. મોસ્ટલી છે ને મારું પ્રેફરન્સ એવું જ હોય, ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાની બહાર જઈએ, એકદમ જ્યાં મેઇન ટાઉન હોય ને ત્યાં જ એકદમ સેન્ટરમાં જ અમે હોટલ સિલેક્ટ કરતા હોઈએ છીએ કે જેથી કરીને એકદમ છે ને લાઈવ આમ એટમોસ્ફિયર મળે, મજા આવે. રાતે લેટ સુધી માર્કેટ ચાલુ હોય અને સવારે વહેલું જ બધું સ્ટાર્ટ થઈ જતું હોય છે. અને આ એરિયામાં તો એવું જ છે કેમ કે અહીંયાનું જે કાશી વિશ્વનાથનું મંદિર છે બહુ જ નજીક છે અને મંદિર છે એ મોસ્ટલી રાતે લગભગ 1 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને વહેલી સવારે 2 વાગ્યાથી પાછું છે ને ત્યાં લાઈન સ્ટાર્ટ થઈ જતી હોય છે સવારના 4 વાગ્યાના દર્શન માટે. એટલે એકદમ છે ને આખું જ આ એરિયા લાઈવ હોય છે, આખી રાત અહીંયા માર્કેટ ચાલુ હોય છે. પછી બસ જો આજે અમારે જવાનું છે મંદિરે અને રસ્તામાં જતાં જતાં અમે થોડું ઘણું ચાલવું પડે કેમ કે અત્યારે અહીંયા રોપવેનું કામ ચાલે છે ને એટલે ઓટો છે એ અમુક એરિયામાં નથી આવતી. એટલે અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઓટો નથી આવતી એટલે થોડું ચાલીને જશું એટલે અમને પેલી સાયકલ જે આવે છે એ મળે છે. અને અહીંયા રસ્તામાં જોઈ કાકડી, તો આ ટાઈપની લાંબી અને એકદમ કૂણી કાકડી હોય છે કે મમ્મીએ જોઈ તો મેં કીધું ચલો આપણે લઈ લઈએ કેમ કે અમને ત્રણેયને કાકડી ખૂબ ભાવે છે. અને કંઈક 70-80 રૂપિયાની અડધો કિલો જેટલી અમે લીધેલી હતી. અને બસ પછી ચાલતા ચાલતા અમે ગયા મંદિર સાઈડ કેમ કે મને છે ને મેં બધી રીલ્સને એમાં જોયેલું હતું કે મંદિરમાં 4 ગેટ છે, નંબર 1 2 3 4. એમાં 4 નંબરનો જે ગેટ છે ને એ આ એરિયા જે છે કે ત્યાંથી છે ને આપણને સુગમ દર્શનની ટિકિટ મળે. એટલે આપણે અત્યારે ટિકિટની પેલી શું કહેવાય મંદિર માટે દર્શનની લાઈનમાં ઊભું ન રહેવું પડે. પર પર્સન 300 રૂપિયા ચાર્જ છે એ આપીએ ને એટલે શું છે કે આપણને એની એક અલગ લાઈન હોય છે કે જેમાં ઓછો ટ્રાફિક હોય છે. અત્યારે અહીંયા શું છે કે ઈદ ને એની જે બધી રજાઓ હતી પ્લસ અત્યારે નવરાત્રિ અને આમ પણ જે પણ જ્યોતિર્લિંગ છે ને ત્યાં ઓલવેઝ 12 માસ એટલો જ ટ્રાફિક રહેતો હોય છે. એટલે આ વખતે અહીંયા ખૂબ જ ટ્રાફિક હતો એટલા માટે અમે લોકોએ ટિકિટ લઈ અને અંદર દર્શન કર્યા. લગભગ 1 કલાકમાં તો દર્શન કરી અને અમે પાછા પણ નીકળી ગયા હતા. એટલે જો કોઈને પણ જવું હોય ને તો 4 નંબરના ગેટ પાસે આવી અને ત્યાંથી એન્ટ્રી કરવી, ત્યાંથી કંઈક ને કંઈક ઓપ્શન મળી જ રહેશે. એ પછી છે ને ઇન્સ્ટાગ્રામમાં એક બહુ જ આવતું હોય છે કે અહીંયા શું ખાવું પીવું, તો એક બ્લુ લસ્સી શોપ કરીને મેં એક જોયેલું હતું તો ત્યાંની અમે લસ્સી ટ્રાય કરી. અને બસ જો બનારસની નાની નાની ગલીઓમાંથી જતાં જતાં વચ્ચે અત્તરવાળાની શોપ આવી ગઈ તો મમ્મીને અત્તરને બધું આમ અલગ અલગ ગમતું હોય છે તો એને થોડીક ત્યાંથી શોપિંગ કરી. અને હરેક નાની ગલી ગુચ્ચી ગમે ત્યાંથી નીકળીએ ને ત્યાં સાડી અને સૂટની દુકાન મળે જ. અને બનારસ કહેવાય ને ગલીઓ માટે જ ફેમસ છે. આ જો નાની નાની ગલીઓમાં વધારે પડતું ચાલીને જ જવું પડે છે. લગભગ અમે ડેઈલીનું 3 થી 4 કિલોમીટર જેવું વોક કરી અને જતા હતા. મંદિરેથી દર્શન કરીને નીકળ્યા છીએ અને હવે અમે પહોંચી ગયા છીએ મણિકર્ણિકા ઘાટ. તો જો આ છે મણિકર્ણિકા ઘાટ કે અહીંયા એને મહાશમશાન પણ કહેવાય છે. અહીંયા છે ને 24 કલાક ડેડ બોડી અહીંયા ચાલતું જ હોય છે, મતલબ અગ્નિદાહ બધા લોકો આપતા હોય છે એને. અને સૌથી પહેલાં ગંગા નદીમાં એને શું કહેવાય નવડાવે અને પછી એને અગ્નિદાહ આપતા હોય છે. અહીંયા જે કોઈ પણ લોકોને અગ્નિદાહ આપવામાં આવે ને એને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવું એની હિસ્ટ્રી છે. સો ફ્રેન્ડ્સ જો અમે લોકો હાલીને એટલા થકી ગયા છે ને હવે અમે લોકો આવ્યા છીએ લંચ કરવા માટે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ છે જો આ. જો પ્રહાનને તો સુવડાવી દીધો અને મમ્મી શું લઈને આવી, અમે તો વહેલા આવી ગયા હતા હોટલે. તો જો નાની કંઈક શોપિંગ કરી એવી શું લઈ આવી બતાવી. બંગડી લઈ આવી ખોલ હાલે. પોટલી છે ઓલા છે તો એવા હું લીધા નતા ચાંદલા. અચ્છા ચાંદલા ને બંગડી. ઓય ભાઈ બંગડી છે લાલ. કાચની છે કે ઓલી લાખની છે? ઓલી ઘરમાં પહેરાય એવી છે. પ્લાસ્ટિક છે કે લાખ છે? લાખે છે ને એમિનેશન કરેલું છે. લેમિનેશન કાંઈ ન થાય એમાં. અને આ પર્સ લીધા
જઈ દીપક કલું બતાવી તો પોટલી વાળા સારા લાગે એ લેવાય ને. રસ્તામાં 100 રૂપિયાના આવ્યા કેટલાના? સોનું એક છે તો મોટું પણ સારું છે. એ બાપા જોઈ લેજો આ ઉઠી ગયો. ઉઠી ગયો મોટો કવા હા. છે એ કાપડ છે સરસ છે. ચલો એ ધોતી તો ત્યું લીધો. પણ આ તો ઓલું જ છે ને કાપડ. એવું જ મળશે આવું કોટન નહીં મળે પણ એને કઈ પહેરવું હોય ને સારું છે ખોલવું નથી. બસો ભાઈની સાઈઝ મોટી સાઈઝ લીધું. એ પછી અમે આવી ગયા છીએ દશાશ્વમેઘ ઘાટની જે મેઇન ગંગા આરતી થાય છે એના દર્શન કરવા માટે. સો ફ્રેન્ડ્સ અમે લોકો છે ને અત્યારે આવ્યા છીએ આરતીના ગંગા આરતીના દર્શન કરવા માટે અને અમે લોકો 5 વાગ્યાના આવ્યા છીએ ને તોય સામેની બાજુ તો જગ્યા મળી જ નથી. ફિલહાલ અમે લોકો અત્યારે છે ને સામેની બાજુ બોટમાં બેઠા છે. અહીંયા ટ્રાફિક એટલે વાત પૂછવામાં એટલો ટ્રાફિક હતો કે અમે લોકો છે ને અરાઉન્ડ 5 વાગ્યાની આજુબાજુ આવ્યા તો પણ અમને અહીંયા સામેની બાજુ તો જગ્યા મળી જ નથી. એટલે અમે સામેની સાઈડ જે બોટ્સ બધી ઊભી હોય પાણીમાં એમાં બેઠા છીએ અને એમાં પણ એ લોકો 300 રૂપિયા પર પર્સન ચાર્જ કરતા હોય છે ખાલી અહીંયા બેસી અને આરતી કરવાનું. પણ એક ડિસિઝન અમારો સારો હતો કે અમે એકદમ સામેની સાઈડ બેઠા ને તો અમને એકદમ સરસ આરતીના દર્શન થયા અને ક્રાઉડ તો એટલો બધો હતો કે વાત જ પૂછોમાં. અત્યારે તો જો આ દિવસ દરમિયાનનો મેં વિડીયો લીધેલો છે કે જેમાં તો હજી ઓછો ક્રાઉડ દેખાય છે. જેમ જેમ આરતીનો ટાઈમ શરૂ થવા આવ્યો હતો ને એમ આખું જ બધું ફૂલ ભરાઈ ગયું. તો સમજો ને કે બહુ જ એટલે બહુ જ ટ્રાફિક હતો કેમ કે આખા વારાણસીની મેઇન ગંગા આરતી છે અહીંયા થતી હોય છે. બાકી હરેક ઘાટ ઉપર આરતી થતી જ હોય છે. ઘણા લોકો ત્યાં બી જતા હોય છે. પણ આ મેઇન હતું ને અમારા હોટલથી સાવ નજીક હતું, લગભગ 100 મીટર જેટલું ડિસ્ટન્સ હતું. એટલે મેં કીધું ચલો આપણે અહીંયા જ આજે પેલો એક્સપિરિયન્સ કરીએ. जय गंगे माता मैया, जय गंगे माता. તો જો ગંગા આરતી પૂરી થઈ ગઈ છે અને હવે અમને આ બોટમાંથી થોડુંક એક લાંબુ એવું ચક્કર મારવા લઈ જશે કેમ કે બધા ઘાટો પર આટો મરાવવા માટે. અને બસ પછી અમે લોકો આવી જશું. તો જો અમારી બોટ છે એ નીકળી ગઈ છે. આવી જ રીતે શું કહે એ લોકો 1 બાય 1 બધી બોટ છે પાછળ ખસેડતા જાય છે કે જેથી કરીને બીજી બોટ છે એને બહાર નીકળવાનો થોડો સમય મળી રહે એટલા માટે. અને સાંજના ટાઈમ પર જે બોટમાં ઘાટ ફરવાની જે મજા આવે કંઈક અલગ જ એક્સપિરિયન્સ હોય છે. ખરેખર વારાણસી છે ને એ એક વખત તો લાઈફમાં જરૂર આવવું જોઈએ. હું આની પહેલાં અમે એક વખત આવેલા હતા બટ ત્યારનો અને અત્યારનો મારો જે એક્સપિરિયન્સ હતો ને એ સાવ અલગ જ હતો કેમ કે એના માટે સમજ હોવી જરૂરી છે કે કાશી શું છે.
પછી અમે લોકો બોટ પરથી નીચે ઉતરી અને થોડા અમને આગળના ઘાટ પર ઉતાર્યા હતા, તો ત્યાંથી અમે થોડા વોક કરી અને બસ જો જઈએ છીએ પેલી બાજુ. તો અહીંયા જે રસ્તામાં નાની નાની બધી લોકો જે વેચતા હોય, પ્લસ નાના નાના કોઈના સ્ટોલ્સ હોય, અને સાંજના ટાઈમ પર સ્પેશિયલી બહુ મજા આવતી હોય છે અહીંયા બેસવા માટે, કેમ કે તડકો ન હોય ને ત્યારે વધારે મજા આવે. દિવસના થોડુંક અત્યારે સિઝન એવી છે ને એટલે થોડી ગરમી લાગે, બટ આ સાંજનો ટાઈમ છે ને એ બેસ્ટ ટાઈમ છે, આરતી પછીનો ટાઈમ, કે જેમાં આરામથી આપણે ગમે ત્યાં બેસી શકીએ. તો જો અમારો બેસ્ટ ટાઈમ છે કે પ્રહાન સાથે હું અત્યારે ફરવા જઈ શકું છું, અને એની જે કાંઈ બી આખી એક મેમરીઝ છે ને એ વિડીયોના રૂપમાં છે ને હું અપલોડ કરી શકું છું. બેસ્ટ ટાઈમ છે આ એક મધર માટે. અને ત્યાં ઘાટ ફરતા ફરતા અહીંયા એક વોટર કલરની પેઇન્ટિંગ્સ બનાવે છે, અને પ્રહાનને પેઇન્ટિંગ્સ બહુ જ ગમે છે, એટલે જ્યાં બી આ ટાઈપનું એને ગમતું કોઈ પણ હોય એટલે તરત જ ત્યાં પહોંચી જાય, અને બધું જ નિરીક્ષણ કરતો હતો કે કઈ રીતે બનાવી, એટલા નાનામાં કઈ રીતે એમને પ્રિપેર કર્યું હશે એ બધું મને પૂછતો હતો. તો જો કેટલું સરસ આખું જ બનાવેલું છે. અને બસ જો એ પછી અમે લોકો આવી ગયા હતા દશાશ્વમેઘ ઘાટ, કે જ્યાં હમણાં આરતી થતી હતી. કેટલી સંખ્યા, હજારો લોકો હતા, અને લગભગ 2 કલાક પછી અત્યારે અહીંયા કોઈ જ નથી, અને એકદમ શાંતિ છે. અને અમે અહીંયા બેસી અને હવે ચા ને મેગી ને બધું થોડું ઘણું સ્નેક્સ જેવું કરવાનું છે ડિનરમાં, તો એ કરીશું હવે. मैगी है अभी, एक दे दो. તો બસ જો ચાલો આવી ગઈ છે અમારી મસ્ત ગરમા ગરમ મેગી, બહુ જ સરસ હતી, અને ચા. પ્રહાનને પણ મેગી ખૂબ જ ભાવે, એટલે એને તો મજા પડી ગઈ છે. અહીંયા જેટલા દિવસ બહાર આવ્યા છીએ ને એટલા દિવસ જમવાનું હોય એનું કોઈ જ ટેન્ટ્રમ્સ નથી, કેમ કે એને મેઇન પ્રોબ્લેમ હોય છે ઘરનું જ ખાવાનું. અને અત્યારે હું વોઇસ ઓવર કરું છું ને તો મારી બાજુમાં બેઠો બેઠો સ્માઇલ કરે છે. તો બસ જો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો છે ને હું અહીંયા જ એન્ડ કરું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. હમણાંથી છે ને ટ્રાવેલિંગમાં બિઝી હતા, અને એટલું ચાલીએ છીએ ને કે રાતે આવીને વિડીયો એડિટ કરવાનો બિલકુલ ટાઈમ જ નથી મળતો, અને એમ થાય કે જલ્દી સૂઈ જાય તો સવારે ઉઠીને પાછા ફરવા માંડીએ. હજી પણ અમે લોકો ઘરે પહોંચ્યા નથી, અને આજે રામનવમી છે તો બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે અમે અયોધ્યામાં રામ ભગવાનના દર્શન કરી લીધા છે, અને અહીં આ પણ મને ખબર નહોતી કે રામનવમીના દિવસે જ મારે દર્શન થશે, કેમ કે મેં ટિકિટ બુક કરી લીધી, પછી મને ખબર પડી કે આ દિવસે રામનવમી છે. તો બસ ચાલો બધા ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયોમાં. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. બાય બાય, આવજો.